નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય મંગવાણી આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.1 ના જે પાછળના દાખલાઓ બાકી રહી ગયા છે એ દાખલાઓ પૂરા કરવાના છે. સ્વાધ્યાય 6.1 એના પાછળના પ્રશ્ન નંબર 10 આપણે સિલેક્ટ કર્યો હતો. પ્રશ્ન 11 થી શરૂઆત કરીએ. પ્રશ્ન 11 એક પદાર્થ વક્ર 6y બરાબર x નો ઘન પ્લસ 2 પર ગતિ કરે છે. પદાર્થ વક્ર y બરાબર x નો ઘન વત્તા 2 પર ગતિ કરે છે. પરિણામ શું આપેલું છે કે વક્ર પરના જે બિંદુઓ તેના y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થતો હોય એનો મતલબ શું? તો કે વક્ર પરના બિંદુ આપણે લઈએ xy પર y યામમાં થતો ફેરફાર x યામમાં થતા ફેરફાર ના 8 ગણો છે. એટલે શું કે y યામમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર dy by dt અને x યામમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર dx by dt 8 ગણો છે. dy by dt બરાબર 8 dx by dt. આના પરથી આપણે શું લખી શકીએ? dt dt ના કેન્સલ કરી નાખીએ તો dy by dx બરાબર શું થાય? તમારું 8 થશે. dy by dx બરાબર તમારું શું થાય? 8 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે શું કીધું છે? તે બિંદુઓ શોધો. એટલે આપણે બિંદુ x અને y શોધવાના છે. આપણી પાસે વક્ર આપેલ છે તો કે અહીં y બરાબર x નો ઘન પ્લસ 2 વિકલન કરીએ dy by dx બરાબર 3x નો વર્ગ. આ તમારું dy by dx સોરી dy by dt આપણે ચલો dy by dx dy by dx પર વિકલન કરીએ. આપણે dy by dx નો ઉપયોગ કરવાનો છે એટલા માટે dy by dx બરાબર 3x નો વર્ગ થશે. હવે વિદ્યાર્થીઓ કિંમત મૂકી દઈએ. કિંમત મૂકતા dy by dx આપણી પાસે 8 છે. 8 બરાબર 3x નો વર્ગ. 8 બરાબર 3x નો વર્ગ. આનું સાદુરૂપ આપવાનું છે વિદ્યાર્થીઓ. સાદુરૂપ આપશો એટલે તમારે આમાંથી x ની કિંમત મળશે. સાદુરૂપ આપશો એટલે તમારે x ની કિંમત અહીંયા મળશે. બરાબર? તો આપણી પાસે રકમમાં એવો જોઈએ. રકમ આપણી પાસે શું છે? 6y છે. સર વિદ્યાર્થીઓ 6 છે. અહીંયા પણ 6 અને અહીંયા પણ 6. એટલે અહીંયા તમારું આવશે 6. 48 ભાગ્યા 3 બરાબર x વર્ગ. માટે x વર્ગ બરાબર 16 માટે x બરાબર પ્લસ ઓર માઈનસ 4. આ x છે. તો હવે જો x બરાબર 4 હોય તો તમને y યામ શું મળે છે? x બરાબર 4 આમાં મૂકી દઈએ તો y બરાબર શું મળશે? x નો ઘન વત્તા 2 છેદમાં 6. આમાં મૂકી દઈએ y બરાબર 4 નો ઘન વત્તા 2 છેદમાં 6. 4 નો ઘન 64 વત્તા 2 છેદમાં 6 એટલે 11. તે જ રીતના વિદ્યાર્થીઓ આપણે x બરાબર -4 x બરાબર -4 હોય તો શું મળશે? તો કે 4 નો ઘન વત્તા 2 છેદમાં 6 -64 વત્તા 2 છેદમાં 6 એટલે આમાં શું મળશે તમને? -62 ના છેદમાં 6. સાદુરૂપ આપશું એટલે -31 ના છેદમાં 6 મળશે. તો આ તમને બિંદુઓ મળી ગયા x અને y. માંગેલ બિંદુઓ તમારી પાસે x અને y મળી ગયા જેની કિંમત એક આ રીતની આવશે. માંગેલ બિંદુઓ તમારી પાસે છે 1 છે 4 પ્લસ 4 તો કરે જવાબ 11 અને માઈનસ 4 હતો ત્યારે જવાબ તમારી પાસે આવ્યો છે -31 ના છેદમાં 3. આ તમારા માંગેલ બિંદુઓ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12 એ તમારે હવાના પરપોટાની ત્રિજ્યા વાળો છે. પરપોટો કેવો આકારનો હોય? તો કે કયા આકારનો હોય પરપોટો? ગોલક આકારનો હોય. એટલે તમે જાતે કરી શકો છો.
પ્રશ્ન નંબર 13 જોઈએ. તમને એ કીધું છે ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ તમને આપેલો છે. ગોળાકાર ફુગ્ગો એટલે આ ગોળક છે, ફુગ્ગાનો વ્યાસ, વ્યાસ એટલે આપણે કુંવાર. તમને કેટલું આપ્યું છે? કુંવાર બરાબર 3/2 2x + 1. આના પર તમને ત્રિજ્યા મળી જાય, આના પર ત્રિજ્યા r મળશે વિદ્યાર્થીઓ. ત્રિજ્યા r બરાબર 3/4 2x + 1. આ તમારી ત્રિજ્યા. હવે વિદ્યાર્થીઓ આગળ છે તો આ ફુગ્ગાના ઘનફળમાં x ની સાપેક્ષે થતા ફેરફારનો દર શોધો. ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ, ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ v બરાબર 4/3 પાઈ r નો ઘન. આ સૂત્ર છે આપણી પાસે. v બરાબર 4/3 પાઈ r એટલે આપણી પાસે અહીંયા છે 3/4 2x + 1 એનો ઘન. 4/3 પાઈ 3 નો ઘન 27, 4 નો ઘન 64 અને અહીંયા 2x + 1. અહીંયા 9 થશે, અહીંયા તમારું 16 થશે. 16 પાઈ ના છેદમાં 16 2x + 1 નો ઘન. આ હજી શું થયું વિદ્યાર્થીઓ? ઘનફળ થયું. ઘનફળમાં થતા ફેરફારનું દર, ઘનફળમાં થતા ફેરફારનો દર એને કહીશું આપણે dv/dx. x ની બદલે તમારે લખવાનું વિકલન કરો 2 પાઈ ના છેદમાં 16 ચોરાણું 2x + 1 નો અહીંયા વર્ગ અને આપવામાં આવશે 2. આ કેન્સલ આઉટ થશે, અહીંયા આવશે 8. એટલે શું આવશે વિદ્યાર્થીઓ? તો કે 9 × 27 27 પાઈ ના છેદમાં 8 કૌંસમાં 2x + 1 નો વર્ગ. 27 પાઈ ના છેદમાં 8 કૌંસમાં 2x + 1 નો વર્ગ. આ હતો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 14 પર જોઈએ. પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 સમજવામાં થોડો તમને અઘરો લાગશે. પ્રશ્ન નંબર 14 થોડો તમને સમજવામાં અઘરો લાગી શકે છે. આમાં શંકુનો ઉપયોગ થશે. આપણે શંકુનું સૂત્ર લખવાનું બાકી રહી ગયું છે. જોઈ લઈએ. પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 કીધું છે એક પાઇપ દ્વારા 12 સેમીનો ઘન પ્રતિ સેકન્ડના દરે રેતી નાખવામાં આવે છે. સમજી લો કે વિદ્યાર્થીઓ પાઇપ છે, આનાથી તમે રેતી નાખો છો. 12 સેન્ટીમીટરનો ઘન પ્રતિ સેકન્ડના દરે રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન ઉપર શંકુ બને છે. અહીંયા જમીન ઉપર શું બને? તમારું શંકુ બને છે. શંકુનો આકાર આ રીતે હોય છે. એકદમ રીતિ નાખો છો અને એ રીતે તમારું શું બનશે? શંકુ બને છે. બરાબર છે. 12 સેન્ટીમીટર નો ઘન છે પ્રતિ સેકન્ડના દરે શું બને છે? અહીંયા શંકુ બને છે. પછી શું તમને કીધું છે? તેની ઊંચાઈ હંમેશા પાયાની ત્રિજ્યા કરતા છઠ્ઠા ગણી છે. શંકુની ઊંચાઈ પાયાની ત્રિજ્યા કરતા છઠ્ઠા ગણી છે. જ્યારે ઊંચાઈ 4 સેમી હોય ત્યારે રેતીના શંકુની ઊંચાઈમાં વધવાનો દર શોધો. અહીં લખી આપણે. અહીં રેતીથી બનતા શંકુ ની ત્રિજ્યા r સેમી તથા ઊંચાઈ x સેમી હોય તો શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r² x 1/3
પાઈ આ સ્ક્વેર x આ શંકુનું ઘનફળ થયું. હવે વિદ્યાર્થી મિત્રો તમને શું કીધું છે કે ઊંચાઈ તમને એવું કહેવામાં આવ્યું છે કે ઊંચાઈ તેની ત્રિજ્યા કરતા છઠ્ઠા ભાગની છે. ઊંચાઈ ત્રિજ્યા કરતા છઠ્ઠા ભાગની આપેલી છે. તો તમને આમાંની r મળશે, r બરાબર 6h છે. બરોબર છે. ઊંચાઈ વધવાનો દર શોધવાનો છે. ઊંચાઈ વધવાનો દર તમારે શોધવાનો છે. dh/dt તમારે શોધવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ સાદું આપી આમાં r ની જગ્યાએ કોએફિશિયન્ટ મૂકી દઈએ તો v બરાબર શું આવશે? v બરાબર 1/3 પાઈ r ની જગ્યાએ 6h મૂકતા 6h નો વર્ગ ઇન્ટુ h. v બરાબર 1/3 પાઈ 6 નો વર્ગ 36 અને h નો અહીંયા ઘન થશે. વર્ગ અને h બાજુ થશે. વિકલન કરીએ t પર dv/dt ઇઝ ઇક્વલ ટુ 1/3 એ તમે કેન્સલ આઉટ કરી શકો છો, 12 થશે. તો 12 પાઈ અને અહીંયા 3h ઇન્ટુ dh/dt. હવે x બરાબર ઊંચાઈ બરાબર મૂકવાની છે. ઊંચાઈ બરાબર શું મૂકવાનું છે? તો કે ઊંચાઈ બરાબર તમારે મૂકવાની છે 4 સેમી. h બરાબર 4 સેમી માટે મૂકી દઈએ વિદ્યાર્થીઓ. dv/dt તમારી પાસે આપેલું છે. આ dv/dt છે તમારી પાસે 12 તમને આપેલું છે. અહીંયા પર 12 h અહીં તમારું s ની જગ્યાએ 4 મૂકવાનું છે. dh/dt આ 12 કેન્સલ આઉટ થશે તો તમારી પાસે શું કેન્સલ છે? અને અહીંયા તગડો આપણે લઈ ગયો 3 dh/dt. dh/dt ઇઝ ઇક્વલ ટુ 1/3 તમારી પાસે આવશે 4 કરી 12 1/12 પાઈ 1/12 પાઈ. આપણો જવાબ અહીંયા હોવો જોઈએ. છતાંય ક્યાંક મિસ્ટેક કરી હોય તો આપણે અહીંયા જોઈ લઈએ ક્યાંક મિસ્ટેક થઈ હોય. અહીંયા આપણે વર્ગ કરવાનો પાછો રહી ગયો છે એટલે અહીંયા આવશે 16 કરી 48 પાઈ આવશે જે આપણે ભૂલ કરી. આનું વિકલન 3h વર્ગ થાય 1/48 પાઈ સેમી પ્રતિ સેકન્ડ. આ તમારો ઊંચાઈ વધવાનો દર મળ્યો. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થીઓ આ તમારી પાસે હતો. આના પછી પ્રશ્ન નંબર 15 તમારી પાસે છે એક વસ્તુના x એકમના ઉત્પાદનનો ખર્ચ તમને આપેલો છે. પ્રશ્ન નંબર 15 આપણે લઈએ છીએ કે ધારો કે અહીંયા ઉત્પાદનની સંખ્યા આપણે x ધારીએ છીએ. કેટલું ઉત્પાદન થયું છે? આટલું ઉત્પાદન થયું છે. અને ઉત્પાદનનો ખર્ચ તમને cx આ રીતના એક વિધેય આપેલું છે. ઉત્પાદનનો ખર્ચ તમને એક વિધેય આપેલું છે. cx બરાબર તમને શું આપેલું છે? તો કે 0.007 x નો ઘન પ્લસ 0.003 x નો વર્ગ પ્લસ 15x પ્લસ 4000 આપણે ઉત્પાદનનો ખર્ચ આપેલો છે. જ્યારે 17 એકમનું ઉત્પાદન થાય આપણે x એકમનું ઉત્પાદન લીધું છે. જ્યારે x એકમનું ઉત્પાદન હોય તેમાં ઉત્પાદનનો ખર્ચ આ મળે છે. 17 એકમનું ઉત્પાદન થાય તો સીમાંત ખર્ચ એટલે તમારે ખર્ચ શોધવાનો છે. સીમાંત ખર્ચ અને આપણે કહેવાય d of c by dx. d of c by dx તમારે શોધવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન નંબર 15 સહેલો પ્રશ્ન છે. માત્ર તમારે અહીંયા વિકલન કરવાનું આવશે. તો આનું પહેલા વિકલન કરીએ. આ તમારે શોધવાનું છે જ્યારે x બરાબર 17 હોય ત્યારે. તો કે dc by dx વિકલન કરશો તો અહીંયા 3 આગળ આવશે 0.00 ની જગ્યાએ આવું થશે 0.021 x નો વર્ગ પ્લસ 0.006 x વત્તા 15. હવે આપણે dc by dx જોશું. dc by dx જ્યારે x બરાબર 17 હશે ત્યારે તો કે 0.021 17 નો
વર્ગ વત્તા 0.006 17 વત્તા 15. વિદ્યાર્થી મિત્રોને તમારે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપશો એટલે ફાઇનલ આન્સર તમારો કંઈક આ રીતનો રહેશે. અહીંયા સવાલમાં આઈ થિંક એ પાછી મિસ્ટેક થઈ છે, માઈનસ છે. એકવાર રકમ જોઈ લઈએ. રકમમાં તમે તમારી રીતે જોઈ શકો છો કે આ માઈનસ છે. તો ફાઇનલ આન્સર તમારો કેટલો ખર્ચ થશે? તો કે 20.967 રૂપિયા આનો તમારો શ્રીમંત ખર્ચ થશે. બરાબર છે વિદ્યાર્થીઓ? આવો પ્રશ્ન નંબર 16 છે. પ્રશ્ન નંબર 16 તમે જાતે કરી શકો છો. પ્રશ્ન 17 અને 18 એ તમારે શું આપેલ છે? તો પ્રશ્ન 18 છે એ પણ આવી રીતના ખર્ચ વાળો છે. એ પણ તમે જાતે કરી શકો છો, જે એમસીક્યુ છે. પ્રશ્ન 17 જો તમે એક એમસીક્યુ છે કરી નાખીએ તો કે જ્યારે ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની સાપેક્ષે થતા ફેરફારનો દર શોધો. આ આપણે આગળ કરી રહ્યા છીએ. ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. તમને શું કીધું છે? તો કે ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે ત્રિજ્યાની સાપેક્ષે થતો ફેરફારનો દર. ત્રિજ્યાની સાપેક્ષે, સમયની સાપેક્ષે નહીં, ત્રિજ્યાની સાપેક્ષે કીધું છે. આનું વિકલન કરશું એટલે આવું આવશે. અને તમને એવું કીધું કે ત્રિજ્યા બરાબર r બરાબર કે 6 સેમી હોય, r બરાબર 6 સેમી હોય ત્યારે આ કેટલો ફેરફાર થાય? 6 દુ 12, તો કે 12 પાઈ સેન્ટીમીટરનો વર્ગ પ્રતિ સેમી. બરાબર? આનો લખો ચાલશે. 12 પાઈ તમારો જવાબ આવશે. એમસીક્યુમાં જ્યાં પણ 12 પાઈ હશે એ તમારો જવાબ રહેશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.1 આપણે પૂરું કર્યું છે. સ્વાધ્યાય 6.1 ના દાખલાઓ પૂરા થયા છે. 3 વિડિયોમાં આપણે ભાગ પડેલા છે.